વડોદરા શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા મદદમાં આવી માનવતાની કામગીરી કરી. 29મી ઓગસ્ટ 2024ના રોજ વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા વિશ્વામિત્રી સર્કલ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને વડસર ખાતે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી વિશ્વામિત્રી નદી વહેતી હોય તેવા વિસ્તારોમાં સ્થાનિક લોકોનું સાહસ અટકાવી શકાય. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે નદીના પાણીમાં વધારો થયો છે અને શહેરમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. આજે WHSF માણેજા ગામ અને જાંબુઆ ગામ સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું, જે અત્યાર સુધી પાણી ભરાવાને કારણે પહોંચી શકાયું ન હતું. ભારત સેવા પરિષદ અને સી.એલ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 500મી વધુ લોકોને ખીચડી, ચપ્પા, કઢી, બિસ્કિટ અને પાણી આપવામાં આવ્યું હતું. વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન સૌરભ સુમન, ડોલી પવાર, નિશા ચંદર, હર્ષ ચંદર, ડો. અર્પિતા ચેટર્જી, ડો. કીર્તિ બારિયા, ડો. રોની દૂધવાલા, બેબી અનિશા ચેટર્જી સુમન અને અમારા તમામ પરોપકારી હીલર્સ આભાર માને છે. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા.